આવેલું છે આપણે બકાલું ને એવું બધું નારિયેળીનું બાકી ઓસમ વ્યૂ આવી રહ્યું છે દોસ્તો. વાવીને તમને બતાડી દઉં દોસ્તો. આ રીતનો હમણાં તમને દેખાડ નહીં. જો આ એક ગાંઠ, આ બીજી ગાંઠ, અહીંયાથી રેડી. પછી પાછી અહીંયા અહીં જોવો જ્યાં ગાંઠ આ ઉપી કમરું એક કાઢી નાખવાનું. હવે આના ફાયદા તે હું તમને જણાવી દઉં. જે પશુપાલન મિત્ર, પશુપાલનમાં સુપર નેપિયર અને સુપર નેપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે આને નેપિયર. તો જય શ્રી રામ દોસ્તો, લિવ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે આવી ગયા છે દોસ્તો વાડિયુંમાં, ઘેડમાં, અને ઘેડી કહી શકાય અને વાડિયું પણ કહી શકાય દોસ્તો. તો આજે આપણે બધા વાડિયુંના અને ઘેરના વ્યૂ લેશું. તમને વિડીયો સારો લાગે દોસ્તો તો લાઈક અવશ્ય કરજો. ચેનલમાં જો પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઘંટડીના નિશાનને પ્રેસ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ચાલો આપણે એન્જોય કરો આ વિલેજ લાઈફ વાડિયુંનો વિડીયો. તો હું હમણાં તમને બધા વ્યૂ બતાડી દઉં A to Z. બાકી મારી પાછળ તમે જોઈ શકો છો નારિયેળિયું ને, બાકી આ સાઈડ જોવો ગદપ ને ઊભી, બાકી આ સાઈડ આ પાછળ મકાનો પણ બાજુમાં જ છે, અને આ બાજુ કંઈક કોલું વાવેલું છે આપણે બકાલું ને એવું બધું, અને બાકી ઘેર છે આગળ આખો ડાયરેક્ટ આમ મંડેર સુધી હરમોન મંડેર ને આ બધું માધવપુર ને આખી સાઈડ ઘેર જ હવે આગળ આવે છે દોસ્તો. તો ચાલો આપણે આ દોસ્તો વાઢિયું ખડ છે. જોવેલો એક વાટ કાઢી લીધેલ છે, આમાં 2-3 વાટ કાઢી લીધેલ છે ને હજી જોવો આ વાઢિયું ખડ ને અહીંયા જો મોટું મોટું છે. જ્યાં મોટું આ ખડ કહેવામાં આવે. બાકી જો ઉપર નજારો જોઈ શકો છો તમે સવારના વ્યૂ દોસ્તો. અને જો આ વાઢિયું કરશે અને આ વાટ કાઢી લીધો આમાં. બાકી સામે જોવો હું તમને નારિયેળીનું બાકી ઓસમ વ્યૂ આવી રહ્યું છે દોસ્તો. જોઈ શકો છો તમે મિત્રો વ્યૂ. બાકી અને આગળ હું તમને લઈ જાઉં દોસ્તો. આડે ધડે આપણી વાઢિયા ખડમાં હાલીએ દોસ્તો. જોઈ લ્યો આ ઝીણું છે, આમાં જોઈ શકો છો દોસ્તો. આ ખડમાં ને સામેના ખડમાં મકાઈમાં ફેર છે. હા ઝીણું ગદપ ટાઈપ ખડ આવે દોસ્તો. આ જોવો ને આ રીતના ઓલા થાય જો દોસ્તો, પૂરા જેવું જો હેરખી ઢગીલિયું ન કર્યું હોય એવું દેખાય. જોઈ લ્યો આ રીતના ઘેરા અલગ અલગ ઢગીલિયું ન કેવી રીતનું કર્યું હોય. જોઈ લ્યો બાકી અખડ રાડ્યું ને બેકાર ઓલી કોક નાખે, કોણ હોય એ આપણે ખબર ને. બહુ કામ છે તો આકોર આવી છે, આપણે કંઈ બહુ કંઈ કામ કોઈનું છે નહીં. તો દોસ્તો જોઈ શકો છો આ ઝીંજુઓ છે. આમાં જે આ ગાંઠું છે ને એ સોંપવાની હોય. આમાંથી કંઈ નહીં તો કેટલી આ એક 2 એક છોડવામાંથી તમે 3 ગાંઠું કાપી અને જે આ રીતના ગાંઠ છે ને આથી આ કાપી અને હું તમને હમણાં શીખડાવું છું. આ રીતના કાપી અને અહીંયા
આ રીતના એટલી આ લગણ દોસ્તો જે એટલી ગાંઠ અંદર વાવવા જઈ છે, તો આપણે વાવીને તમને બતાડી દઉં દોસ્તો. આ રીતના ખોઈ દે. તો દોસ્તો તમને વાવી અને મેં બતાડી કે ગાંઠ કાપે અને ગાંઠીથી વાવવાને એક છોડવામાંથી ઘણા બધા છોડ વાવે છે. આપણે 3 થી 4 છોડવા થાય અને 7 વર્ષ સુધી આમાં વાઢ આવ્યા જ રાખે, 7 વર્ષ. અને બાકી મેં આગળ તમને વાત કીધી, ફાયદા હું તમને જણાવી દે શું શું થાય. ઝીંઝવો કહેવામાં આવે અને કઈ રીતના વાવવો તે પણ મેં તમને કહી દીધું. જાડો છોડવો હોય, જાડો 1 મિનિટ હું પાછો તમને દેખાડી દઉં દોસ્તો. આમાંથી જાડો છોડવો કોઈ પણ એક કાઢી લઈએ આપણે. જો આ રીતનો હમણાં તમને દેખાડી નહીં. જો આ ગાંઠ આવે, 1 મિનિટ હાવ પાસેથી હું તમને બતાડી દઉં. જ્યારે આ ગાંઠીથી જો આ પેલી છે ને, આ એક ગાંઠ, આ બીજી ગાંઠ. તો અહીંયાથી આ ગાંઠ છે ને, એક ગાંઠ મેલીને બીજી ગાંઠીથી અહીં આ કાપી નાખવાનું. રેડી. પછી પાછી અહીંયા અહીં જુઓ, જ્યાં ગાંઠ આ ઉપર કમરું એક કાઢી નાખવાનું. કમરું નહીં લેવાનું. આ કમરું છે ને, એનાથી કાપી અને નાખી દેવાનું. રેડી. અને આ ગાંઠ હોય ત્યાંથી કટકો કરી નાખવાનો. એક ગાંઠ લગણ આખો જમીનની અંદર જ્યાં એટલી ગાંઠ આથી તો જ્યાં મારો અંગોઠો દેખાય ને, જ્યાં લગણ આ ગાંઠ છે, જો આ લગણ. રેડી. પછી આ ઉપર પાછી એક ગાંઠ છે, એનાથી આપણે આથી કાપી નાખ્યો. રેડી. આ 2 કટકા થઈ ગયા. હજી એક કટકો આમાંથી થાય, જો આમાંથી હજી એક કટકો થાય દોસ્તો. અને આને આ ગાંઠ સુધી છે ને, જો અહીંયા આ લગણ જમીનમાં હું તમને દેખાડી દઉં. જુઓ, આ ગાંઠ સુધી આમ જમીનમાં જવા દેવાનું. રેડી. આ રીતના જવા દો. પછી આમાંથી ડાયરેક્ટ સાઈડમાંથી પછી આમ ફૂટે, એટલે આ રીતનો એક ગાંઠમાંથી એટલો ઘેરો થાય. જુઓ, જો છે ને, એટલો ઘેરો થઈ જાય. અને આ રીતને એટલો હજુ તો આ નીચે છે, બહુ ઊંચો જાય અને 7 વર્ષ સુધી મારે વાઢ આવ્યા રાખે. ઓકે દોસ્તો. બાકી આ વાઢીયું ખર્ચ છે દોસ્તો, ઘણી પ્રકારનું થાય. જે વાવવું હોય તમારે. અને ઘણા લોકો અને વાઢીયું ખડ કહે, ઘણા લોકો ઝીંઝવો પણ કહે. અલગ અલગ નામથી માણસ જે નામથી ઓળખતા હોય એ અલગ અલગ નામ છે આના દોસ્તો. બાકી જુઓ, આખું ફાર્મિંગ બાકી મકાઈ તો હજી નાની છે દોસ્તો, જોઈ લ્યો. મકાઈ છે પછી ઝીણકી છે. બાકી આમ
બહુ જાજો ઝૂમ કર્યું તો મિત્રો ફાઇટ છે વિડીયો. બાકી આ વિડીયો દોસ્તો ફરી વાર કરી દઉં કે સારો લાગે તો એક લાઇક અવશ્ય કરજો. ચેનલ પહેલી વખત આવી સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. અને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો. બાકી ફાર્મિંગના વિડીયો તમને કેવા લાગે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો આપણે ફાર્મિંગના વિડીયો પણ બનાવીશું. બાકી દોસ્તો આમાં ઘૂમરા મારીએ આપણે રામલોમાં વાડીઓ ખડ વાઢે લઈ ત્યાં લગણ આપણે ઘૂમરા મારવાના જ રે દોસ્તો. જો મારે પાછળ બાકી ફરતું વ્યૂ અને આ સાઈડ સૂર્યનારાયણ ભગવાન આપણે ઓપોઝિટ સાઈડ ઉપર જ છે એટલે તમને બેકલાઇટ મળશે. બાકી આ સાઈડ આપણે ઓપોઝિટ સાઈડ થઈ જાય. બાકી આગળ આપણે જઈએ અને તમને બધા જ વ્યૂ બતાડવાનું કોશિશ કરીશ દોસ્તો. અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે દોસ્તો. જો અહીંયા ભૂંગળું દેખાય આથી આમને આમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે. જો સામે ઓલો વડલો દેખાય ને હું હમણાં ઝૂમ કરીને દેખાડું તમને. જો આ વડલો દેખાય ત્યાં છે મશીન. ત્યાંથી પછી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી છે અહીંયા લગણ. બાકી ઓલો ગરબ ઝીંઝવો વાઢે લઈ તો ઝીંઝવો વાઢે લઈ પડી ગોડવું હોય તો. બાકી અહીંયા મોટરસાઇકલો પડ્યું. તો દોસ્તો તમે જે અત્યારે જોઈ રહ્યા છો તે નેપિયર બાજરી કહેવામાં આવે છે. પંજાબની અંદર આપણે અહીંયા વાઢિયું ખડ કહીએ છીએ અને પંજાબની અંદર આને નેપિયર બાજરી કહેવામાં આવે છે. અને આ પંજાબી ઘાસ છે જે આપણે બિયારણ આવ્યા હોય તો આ રાજ્યમાં થોડી ફેરફાર થતો હોય એટલે પંજાબનું આ ઘાસ છે નેપિયર બાજરી કહેવામાં આવે છે. આપણે આ કોઈ વાઢિયું ખડ કે કોઈ ઝીંઝવો કે અલગ અલગ નામ ઓળખાતું હોય પણ આ છે પંજાબી ઘાસ પણ કહેવામાં આવે અને નેપિયર બાજરી પણ ત્યાં કહેવામાં આવે. હવે આના ફાયદા તે હું તમને જણાવી દઉં. જે પશુપાલનમાં સુપર નેપિયર અને સુપર નેપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આને નેપિયર બાજરી પંજાબી ઘાસ અને સુપર નેપિયરમાં પણ ઓળખવામાં આવે છે અને પશુઓ માટે વરદાન સમાન માનવામાં આવે છે. તેના મુખ્ય ફાયદાની છે એના મુખ્ય ફાયદા કામ છે. હવે તમે ખેડૂત મિત્રો અથવા પશુપાલન મિત્રો ખડ વાવ્યું અથવા કોઈને વાવું તો જે આ વેરાયટી જે વેરાયટીનો આપણે વિડીયો બનાવ્યો વેરાયટીની વાત પડે. બાકી તો ઘણી બધી વેરાયટીઓ આવે છે. જોઈએ તો તમે એક આપણે સાદ થાય, અમુક જાડું હેરડી જેવું થાય અને પકતા પાનવાળું થાય. આ આપડી ગદક ટાઈપ છે અને આ જે શિયાળામાં છે ને બહુ ઓછો વાઢ આવે અને બહુ નાનું રહે. ઉનાળામાં વાઢી તરત આવે અને ઊંચાઈ વધે છે. તો આગળ જોઈએ મિત્રો તો આપણે આ ઘાસમાં પ્રોટીનનું પ્રમાણ અન્ય ઘાસ કરતા સરખામણીમાં માનો કે વધુમાં વધારે 12 થી 18% પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે આમાં. તો પશુઓના સ્નાયુના વિકાસ અને સારી તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે દૂધમાં કઈ વધારો કરે કે નહીં તે આપણે પંજાબી ઘાસમાં પાચન શક્તિ અને પોષક તત્વ હોવાને કારણે ગાય અથવા ભેંસ દૂધની માત્રામાં 10% થી 15% સુધીનો વધારો જોવા મળે છે. આ જે દૂધાળા પશુઓ છે તેને પણ દૂધમાં વધારો, કારણ કે એક તો ઝીણું આવે આપણે ગદક ટાઈપ, નંબરમાં હાવ પોસું આવે, ઢોરને પચાવવામાં હાવ ઓલું થાય નહીં. અને મિત્રો સાથે જ ફેટનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. ફેટ આપણે ક્યારેક ફેટ કપાઈ જાય ને ફેટ ઓછા આવે તો આ ખડ ખવડાવ આવતા જળવાઈ રહે. વધારે જોવા જઈએ ઝડપી વિકાસ અને વધુ ઉત્પાદન માટે વધવાની ક્ષમતા ઘાસ ખૂબ જ ઝડપથી વધે છે. એકવાર વાવ્યા પછી તેને વર્ષ 6 થી 8 વાર કાપી શકાય છે. એક ફેરે આપણે વાવી દઈએ પછી વરસમાં
આનો વાઢ 6 થી 8 વાર વાઢ આવે, પણ આમાં વાતાવરણનો ફેરફાર થઈ શકે છે. જો ઉનાળામાં હોય તો તમે આ સાઈડ થી તમે વાઢ ચાલુ કર્યો હોય, વીઘા એકનું વાવ્યું હોય ને સામે સાઈડ પહોંચ વાઢ વહેલો આવે, અને શિયાળામાં આનો વાઢ મોડો આવે છે. અને ઉનાળામાં આ ખડ 10 થી 12 ફૂટ ઊંચું જાય, અને શિયાળામાં આ 5 થી 6 ફૂટ આપણે અત્યારે જોઈએ છે તેટલું 5 ફૂટ માનશું જાતું હોય. શિયાળામાં ઉનાળામાં એટલો ફેરફાર પડે. બાકી વાતાવરણનો રાજ્યના વાતાવરણનો પણ ફેર પડતો હોય ઉગવા મળવામાં. અને આની જે વધારેમાં વધારે ઊંચાઈ છે ને તે 10 થી 12 આગળ જ કીધું, ઉનાળાને 12 જાય, ઊંચામાં ઊંચું 12. અને ખેડૂત મિત્રોને ઓછી જમીનમાં વધારે ઉત્પાદન મળે છે. આગળ તમે માની લો કે મકાઈ કે ગદપ કે બાજરી કે વાવો, આપણે વાવી એક ફેરે વાવી શાયદ કે વાવે, અને આમાં ઘણી વેરાયટી આવે. ત્યારે તમે જે જોવો છો, ફરી વાર કહી દઉં, જે જોવો ઈ ખડની વાત એ પંજાબી બાજરી પણ કહેવામાં આવે. આ પંજાબી બાજરી ઓળખવા આપણે આ જે કહેતા હોય ઝીંઝવો કહેતા હોય, કોઈ વાઢિયું ખડ કહેતા હોય, કોઈ બીજા નામથી આ જે નામથી ઓળખતા હોય. અને આનું આયુષ્ય પણ બહુ લાંબુ હોય. હવે આનું આયુ કેટલું, તો કે આ ઘાસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એકવાર આને વાવવું નથી, સોંપવાનું છે. હું તમને આ વિડીયોમાં આગળ મેં તમને સોંપીને દેખાડ્યું કઈ રીતના. કારણ કે એક છોડવો તમે આપણે પકવો, તમે એક છોડવામાંથી કઈ નહીં તો 5-6 છોડવા તમે 5-6 જગ્યાએથી કાપે અને 1 ઇંચ માત્ર જમીનની અંદર જવા દેવાનું. 1 ગાંઠ સુધી 2 ગાંઠ સુધી કાપી નાખવાનું, અને 1 ગાંઠ સુધી અંદર જવા દેવાનું, 1 ગાંઠ બરાબર રાખવાની. પછી એક ઈ ખાલી હરી જેવું તમે અંદર જવા દો ખેતરની જગ્યાની અંદર. એમાંથી પછી ઓલો તમે વિડીયોમાં જોઈ શકાય આગળ કે થુંબડા જેવા મલક બધા થઈ પડે. એમાં આડા પછી ફૂટવા માંડે, સાઈડમાંથી ફૂટવા માંડે એકમાંથી. એટલે માની લો ને ખાલી થોડું ઘણું વાવો તો કે માપને એટલું થઈ પડે. એકવાર આપણે સોંપી દઈએ એટલે પછી 3 થી 5 વર્ષ સુધી પાછું કંઈ સોંપવાનું આવતું નથી, હાલ્યા જ રાખે. અને જ્યાં મેં વિડીયો ઉતાર્યો એ ભાઈ ત્યાં 7 વર્ષ સુધી હાલે. એને પછી જગ્યા ઉપર આધાર હોય ભાઈ, જગ્યાનું પ્રમાણ અંદર પ્લાસ્ટિક કેટલું છે એના ઉપર આધારિત હોય. અને આગળ જોઈએ દોસ્તો તો પશુઓ માટે સ્વાદિષ્ટ અને નરમ પંજાબી ઘાસ પાંદડા વાળું અને નરમ હોય છે, જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. તેમાં કાંટા કે રૂવાડી જે આપણે આવે ન લઈ તે બહુ ઓછી હોય છે, માત્ર હોતી જ નથી. એટલે પશુઓ તેને ખૂબ જ હોશથી ખાય છે. પરિણામે મિત્રો ખોરાકનો બગાડ ઓછો થાય છે. અને કાપવું કે ન પડે, આપણે સાફ કટરમાં કાપે ને પછી નાખીએ ને એવું કંઈ નથી કરવું. કારણ કે એક તો આપણે ગદબ જેવું હાવ ઝીણું આવે અને કૂણું આવે. પછી ખર્ચમાં બચત એ તો આપણે આગળ જ જોયું કે આપણે કોઈ પણ બીજી વસ્તુ વાવીએ તો એ વારંવાર વાવવી પડે. આ એકવાર વાવી દઈએ પછી આપણે હાલ્યા રાખે. અને મિત્રો ને આનું મોટામાં મોટું ખાસિયત એ છે કે આ કોઈ પણ જમીન ઉપર થઈ શકે છે, ગમે એવી જમીનો. જ્યાં આપણે અમુક જગ્યાએ ગદપ ન થતી હોય તો અમુક જગ્યાએ સાજ ન થતી હોય તો અમુક જગ્યાએ મકાઈ ન થતી હોય, પણ આ જે ખડ છે ઘાસ તે કોઈ પણ જગ્યામાં થાય છે દોસ્તો. તો તમારે પણ જો વાવવું હોય તો આનું નામ ફરીથી હું કહી દઉં, આને નિયર બાજરી પણ કહેવામાં આવે છે, પંજાબી ઘાસ પણ કહેવામાં આવે છે, અને સુપર નેપિયર પણ કહેવામાં આવે છે. 3 નામથી આ ઓળખાય છે પંજાબને અંકે. અને આપણે અહીંયા પછી કોઈ વાઢિયું ખડ તરીકે ઓળખે છે, કોઈ ઝીંઝવો કે પછી ઘણી પ્રકારના નામ અલગ અલગ લેતા. પંજાબની અંદર મેં આગળ કીધું ઈ નામથી આ ખાય. અને તમારે કોઈ પણ ખેડૂત મિત્રો જેની વાવ્યું હોય એને પકવવા માટે, કારણ કે પાછું વાવવું હોય પકવવા માટે રાખવું જ હોય, કોન્ટેક્ટ કરી અને તમારે વાવવું હોય તો આ ખડ વાવી શકો છો દોસ્તો. તો આ ખાસિયત નથી ખડની, તમને સર્ચ કરી અને જણાવી દોસ્તો. તો આને નેપિયર પંજાબી ઘાસ પણ કહેવામાં આવે છે, જે તમે મારી પાછળ સાઈડમાં જોઈ શકો છો તે ને નેપિયર NPAL નેપિયર પંજાબી ઘાસ પણ કહેવામાં આવે છે દોસ્તો.